ઘેર આવ્યા હતા અમારે એનો જૂતો લઈને બેસી જાય ધોવા. મિત્રો આપણે હું વસ્તુ ખોઈ ગયો કોઈને ખબર નથી એટલે બિંદાસ ખોળી જતા હતા, પણ હવે મને ખબર હું ખોળી એટલે આવીને તો ઘરે બોલતો આવે બધા કે 20 રૂપિયા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જરામાં ધણી. તો મિત્રો આપણે 15 દાડાથી છીએ ગાડીમાંથી હાલ ઘેર, અને ગાડીમાંથી ઘેર છીએ તો ઘરના બધા કામ કરી જઈએ. તો આ બધી કારોળમાં ખેતરમાં વાળો સાફ કરી આપેલ બાજુ અત્યારે હળગાઈ ચળજી જાય એ બાજુની આ બધી વાળી સાફ કરી દીધી. આ બાઈને અત્યારે ઘેર લઈ જવાનો હોય, બાઈને ઘેર લઈ જવા આવ્યો હતો, પણ મારે રાખો વાળી સાફ કરતા વાળી કેટલો જવાનું પહેણ હવે વગદો અત્યારે જ કાપ્યો હતી તો હું કહી દઉં એટલે બાળી કૂટવાનો એવો. આમાં ક્રિકેટની પીચ બનાવી હોય કણી તો અમારે રાખો એકલો તડકાનો મથ્યો. અમે સમય સાફ કરી દીધી બધી, અત્યારે 2 બાકી હતા હળગાઈને આવ્યો એટલે તો બાળી સાફ કરીને કોઈ સર નહીં ને સાફ કરે એવું તો હોય. જો અમારે રાખો મથી હતા ખરા તડકાના વાળા દર ત્યાં આ પંઠા બંઠા ગાડીને લીધી હોય કન્યા. આ બધું હુકું બંધ પડ્યું જો અમારે ખારીયું આખું ચોમામાં ચારતા આવું જવું રાખે. તો રાખો એકલોની રાખો આદતમાં થ અમે કેટલા 10 દાડાથી મચ્છે વાળેમાં તાણે અત્યારે સાફ કરી જાય બધી. હવ છેલ્લી તો હળગાઈ બાળી અત્યારે હળી ચોપી દે એટલે બધું વાયરાનું હળગી જાય. હું પેલા વળગતું વાયરી હળી ચોપી દે બધું હળગી ગયું વાયરાનું. તો ચલો તાણ તો બ્લોગ કન્ટિન્યુ કરીએ. બધું ભડકાઈ બાળીએ ને ભડકાઈ બાળીએ તાણે કેવું. તો મિત્રો આપણે 10:30 વાગ્યાનું રાખો બધું ક્લિયર કરતો હતો ને હવે 12 વાગ્યા એટલે હવે હળગાયું બરાબર નતું. વાળો આવ્યું પડ્યા બાળ ના લ્યા. હા જો હવે બધો ભમકો કર્યો. હવે કઈને ભમકો કરવાનો લીલું સમ સર આગળ હળક છે ખરું પકડ દાતે હતા. આ બાઈક લઈ જવાના બાઇકમાં ઘેર આપણે જતા ગામમાં એટલે બાઇક વળતે લેતા હતા અને તો વચ્ચે હળી તો પેલા અડધી દા ધમકો કર્યો. આ પડ્યું બાઇક પેપર લઈ ગઈએ બાઇકમાં લઈ જાઓ બાઇક ઘેર. તો પેલી બાજુ લઈ જઈએ આપણે. તો ચલો તમે બાઇન બધું લઈને જઈએ ઘેર તો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ઘેર આવ્યા હતા અમારે એનો જૂતો લઈને બેસી જાય ધોવા. ઇન્સ્ટામાં ફોટો દેવા મેલછી ને એ આઈમાં એડિટ કરીને ઘેર આવી બૂટ ધોવા હતા. એમાં તમે બૂટ ચોઈ લાવો એના ફોટો કંપની બન્યા એ આઈ બન્યા બૂટ. આ ડોલમાં પલાળી મેલા હતા એમ પાસે આ પડી શેમ્પુ વાળી. તો ચલો તા ને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. ઘેરને ખાઈએ પછી બપોરે ઉઈ જવાનું આથી. હમણાં મોડા બ્લોગ કન્ટિન્યુ કરીએ ફરીથી. અમારે જૂતા બૂતા રહ્યા ધોઈ હતી કીવાનો નાઈ જો 2 વાર ચલાય શું 6 મહિના મને ખબર હવે જીગલોમાં બધા હંગાત લેવા જતા ના બૂટ છે તમારે છે. આ 1500 રૂપિયા લાયા હતા ખબર કાંચી આવી દિવાળી પર એવું. આપણે ઊંઘીને ઉઠીને પાછા ગયા ખરણમાં અને આ વખતે અમારે રાખો નહીં અમારા કરતાં ભકલો આવ્યો પાછા જઈએ એટલા માટે કારણ કે અમે બહુ કિંમતી વસ્તુ ખોઈને આવ્યા છીએ. જો આપણે સવારે વાળો સાફ કરતા હતા ને એ ગુદાનથી કોઈક પડી ગયું અમારા. તો આટલે કાર્યમાં ઓટો મારવા આવ્યા હતા ભકાંગ હેઠ એવું જતાઈએ પડ્યા હોય તો જોઈએ અમારી વસ્તુ ભાઈ હું કઈ ખોવાઈ ગયું નહીં એ જઈએ ચડા તો બતાવીએ ને કહેવું નહીં ખૂબ ખોવાનું કહેવા જેવું બતાવીએ. તો રાખો જતો રહ્યો રાખો ડાપલાજી. તો આપણા વાળે સાફ કરા તો એક જઈએ પાછા નુકસાન થઈ ગયું ભારે હતું એ આપણું નહોતું પારકું સવારે આવ્યા ને સવારે જતી રહી તો બતાવીએ તો એવું શું હતું તે
એના માટે પિક્ચર આટલા નહીં આવ્યા પાછા અમે ખારોળમાં આવ્યા હતા તે કહું ઓટો મારતા જતા હોય તો આપણે આવી જાય લોકેશન ઉપર પાછા પછી ત્યાં क्या कैसे कैसे लोग रहते यार यहाँ पे कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर કહી દઈએ ને તો તમે એવું કેવું તો કેવું નહીં એવું છે બતાવીએ તો જો લોકેશન પર આવી ગયા પાછા બકા તને ખબર ન હોય જો વચક પડ્યું હોય તો જો આટલામાં ધકેલતો હતો આ તો બધું આટલું હળજીને આટલું રહી ગયું અને પડ્યું હોય તો આટલામાં ચોખત પડ્યું હોય તો ચલો મિત્રો 2 મિનિટ આપણો બ્લોગ બંધ કરીએ પેલા હોજે જળા તો બતાવીએ ના જળા તો પછી કેવું નહીં શું હતું એ ચાલો પછી ચાલુ કરીએ મિત્રો આપણે હું વસ્તુ ખોવાઈ ગયો કોઈને ખબર નથી એટલે બિંદાસ ખોળી જતા હતા પણ હવે મને ખબર હું ખોળી એટલે આવીને આવતો ઘરે બોલતો આવા બધા કે 20 રૂપિયા कौन है ये लोग गाँव में बता दे स्कीमें सारी એવું કોક નહીં આવતું पैसा ही पैसा होगा તો હજી વાં ખબર નહીં કોવાનું એટલે તું બોલે નહીં તું ખોરતો જ ખરી બોલ્યા વગર હજી તો જળત તો કહેવાનું ના ગળત તો નહીં કહેવાનું યાર અલ્યા તો મેં એવું હતું ખબર કુંભી ઓટો મારવા નીકળ્યા હતા આટલા બધી આવ્યા હતા પણ ભકાંગ ખેડતા ને બસ જતા આવીએ કે અમે આપણો નસીબ હમણાં ફૂટેલો હોય એટલે કોયા મજૂરીનો પૈસો ઊભો નહીં રહેતો એટલે બધા નથી જો હું હા આટલામાં જ છે જે છે આ બાયણના આટલામાં જ છે બાઇક ઉપરથી તો ઊભો પડી જાય તો મને મિત્રો ખબર હતી મારું ખોવાનું એ એટલે આવીને હોવાનું ચાલુ કરી દીધું બપોરે બસ જતો પણ બધા હોઈ ગયા હતા અને ભાઈ મને ખબર હે ડાકાને ખબર તો ચલો તાન જોઈએ જળ તો ભલે નક ફળિયા હું અમે ચો આપણા હતા તકા તમારા જ હતા કાંઈ મતલબ વાહ તારી पैसा ही पैसा होगा क्या बोला तूने કેટલા બતાયા આખી ઘેર પડી ગઈ વાપર કીએ તો મારા ખાતામાં લખી દેવાનું તો ચલો તાન મિત્રો પછી આપણે કોલવાત કોઈ નતા આવ્યા કાલે ઓટો મારવા આવ્યા હતા પણ આ તો વળી જોઈએ ચો પડ્યા તો જળી અને પૈસા હતા કોઈ વધારે નતા એટલે કહેવાના કેટલા હતા એ તો ચલો તાન જઈએ ઘેર ટકા બાઈન લઈ દો હોયથી આ ટકા એવાનું જડી ટકા જડ્યું આ હતા ટેકો કરતા હતા વાત સાચી પણ કોઈ વધારે નતું કોણ નહીં ક્યાં તો ચડ્યું હોય તો બતાવો કાંઈ કોણ શું કેવું અલ્યા મિત્રો ઓના વેટી કોઈ દેતી તો તમે કોઈ જળન તો આલી જજો કીધું भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी કારણ માં નોજી તો જાય તો ચલો તાન જઈએ ઘેર હવે અત્યારે તો ચાલ જા મેળ નહીં એટલે આખો વખત આપણો ખારોળો નીકળી ગયો તો ચલો તાન મળશું બીજા વિડીયોમાં જય માતાજી